પછીની પેઢીને તમારે શું આપવું? ઈ પેઢી તો મારી કાંઈ જ થવાની છે. તમે ડોક્ટર થી એન્જિનિયર બનાવી દો પણ ઈ 30 વર્ષે ઈ નહીં જીવે, બરાબર? અને એનું પાપ કોને લાગવાનું? આપણને જ લાગવું છે. જો એને બચાવવો હોય કઈ બનાવવા હોય, ઉતરતું કઈ બનાવવો હોય નહીં, એને ખાલી 100 વર્ષ જીવાડો એવા તમારે કરવા તોય તમે કરી શકો. પણ અત્યારથી શરૂઆત કરો તો બાકી નોકરી પૈસા ઉદ્યોગ ધંધા બધું હશે બધા હડેલા હશે, જડબા કાઢેલા, ખાવા વાળા કોઈ નહીં વધે. અત્યારે એક છોકરો છે બધા, બરાબર? 30-35 વર્ષે કેન્સર, ડાયાબિટીસ, બીપી થશે. આવનારા 5 વર્ષમાં અમારે મેડિકલ ની ભાષામાં કઈ આવનારા 5 વર્ષમાં એટલે હજી કેન્સર નું પ્રમાણ 3 ગણું વધશે. કેટલું? 3 ગણું. આવનારી ત્રીજી પેઢી આપણને બધાને ગાયું જ છે. ગમે એ વાતમાં આપણે આવા થઈ ગયા ને આપણા પૂર્વજોના હિસાબે એના પાપ એમ જ છે. એટલે એ ગામની ન કરો, ધંધાની ન કરો તો તમારા કુટુંબનું ખાલી કરો એટલી જ વિનંતી.